યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે આકાશી મેલડીમાના સાનિધ્ય પહોંચી ગયા છે। તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો જે બોર્ડ છે, તો એ આકાશી મેલડીમાના મંદિર તરફ જવા માટેનો રસ્તો છે। તો અત્યારે ઓલરેડી આપણે સાવરકુંડલા બાયપાસ રોડે પહોંચી ગયા છીએ, જ્યાં આકાશી મેલડીમાનું સાનિધ્ય આવેલું છે, મંદિર આવેલું છે। તો ત્યાં અત્યારે આપણે જવાનું રહેશે। તો સામેની સાઈડમાં તમે રોડ જોઈ શકો છો, તો ત્યાં મંદિર તરફ જવા માટેનો રસ્તો છે। તો ચાલો આપણે ત્યાં જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરીએ। અત્યારે આપણે ફાઇનલી માતાજીના સાનિધ્ય પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો સામેની સાઈડમાં મંદિર છે, તો મંદિર આપણે જવાનું રહેશે અને દર્શન પણ કરવાના રહેશે। અત્યારે તો આપણે ગ્રાઉન્ડ ઉપર છીએ, જો ખૂબ સરસ મજાનું વિશાળ ગ્રાઉન્ડ છે। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, એમ જો વિશાળ માતાજીની ધજા છે। અહીંયા ખૂબ સરસ મજાનું છે, અહીંયા ફરવાલાયક સ્થળ પણ છે। જો અત્યારે આપણે ગ્રાઉન્ડમાં છીએ અને સામેની સાઈડમાં મંદિર છે, તો આપણે મંદિરે દર્શન કરવા જવાનું રહેશે। તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, તો અત્યારે આપણે માતાજીના સાનિધ્ય પહોંચી ગયા છીએ। ઓલરેડી અત્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર છીએ અને સામેની સાઈડમાં જે મંદિર છે, તો મંદિર આપણે જવાનું રહેશે અને આપણે દર્શન કરવાના રહેશે। તો દર્શન કર્યા માતાજીના મંદિરે, તો એ મોટું મંદિર હતું અને સહેજ આપણે બાજુની સાઈડમાં આવશું એટલે આપણને એક અહીંયા નાનું એક મંદિર જોવા મળશે, જ્યાં પણ મેલડીમાં જ છે। તો ચાલો આપણે ત્યાં પણ આપણે માતાજીના દર્શન કરીએ। જો તમે અહીંયા જોઈ શકો છો, આપણે મિત્રો સહેજ બાજુની સાઈડમાં આવશું એટલે આપણને એક માતાજીનું નાનું એવું મંદિર જોવા મળશે। તો અહીંયા પણ માતાજી છે મેલડીમાં, તમે અહીંયા જોઈ શકો છો। અત્યારે મંદિરનો દરવાજો છે તો એ બંધ છે અને માતાજીનું મંદિર છે અહીંયા, તમે જોઈ શકો છો। અહીંયા મેલડીમાનું મંદિર આવેલું છે અહીંયા।